ધારીના વેકરિયાપરા વિસ્તારમાં પેવર બ્લોકનું કામ તેમજ સરદાર સાહેબના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। ધારીના વેકરિયાપરા વિસ્તારમાં પેવર બ્લોકનું કામ તેમજ સરદાર સાહેબના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। વેકરિયાપરા ખાતે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વિકાસના કામો અંતર્ગત પેવર બ્લોકનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ વેકરિયાપરા ખાતે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીને પેવર બ્લોકનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલું હતું તેમજ સરદાર સાહેબના સ્ટેચ્યુનું હાર પહેરાવી લોકાર્પણ પણ કરવામાં આવ્યું। આ તકે વેકરિયાપરાના સરપંચ દુકુભાઈ ભુવા દ્વારા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવેલો હતો। આ પ્રસંગે ખોડાભાઈ ભુવા, પંચાયતના કારોબારી ચેરમેન જયદીપભાઈ બસિયા, ભાજપ તાલુકા પ્રમુખ જીતુભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન ભુવા, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વેકરિયાપરા ખાતેના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા। વેકરિયાપરા ગ્રામ પંચાયતના સરપંચ દક્ષેશ ભુવા, વેકરિયાપરામાં માનનીય ધારાસભ્ય શ્રીની જેવી કાકડિયા સાહેબની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનો બ્લોક પેવિંગનો રોડ જે અહીં ગ્રાઉન્ડમાં લગાવવામાં આવ્યું એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને માનનીય ધારાસભ્ય શ્રીએ ગુજરાતમાં સૌથી વધુમાં વધુ ગ્રાન્ટ જેમણે વાપરી છે એમનું સન્માન કરવામાં આવ્યું। એ બદલ ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। એવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આજે વેકરિયાપરામાં સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ લોકાર્પણનો કાર્યક્રમ હતો। એમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જિલ્લા પંચાયતના સભ્ય માનનીય કમળાબેન ભુવા, ખોડા કાકા, ગામના સરપંચશ્રી અને તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જીતુભાઈ, ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપસ્થિત ભાજપના તમામ આગેવાનો, ગામના આગેવાનો અને કિસાન સંઘના માનનીય પ્રમુખ લાલજીભાઈ વેકરિયા, ઉપસ્થિત તમામ આગેવાનોની વચ્ચે આજે સરદાર સાહેબના સ્ટેચ્યુની કાયમી ધોરણે અહીંયા સ્ટેચ્યુનું જે અનાવરણ કર્યું છે એમાં કાયમી જાળવણી રહે અને કાયમી એની યાદગીરી રહે એના માટે અને એક દેશના એક સપૂત, દેશની આઝાદીના મુખ્ય ઘડવૈયા એવા છે સરદાર સાહેબનું જ્યારે સ્ટેચ્યુ મૂક્યું છે ત્યારે ગામ સમસ્ત લોકોએ ખૂબ ઉત્સાહભેર આ સ્ટેચ્યુનું અનાવરણ વિધિ કરી છે।